નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે હું આપના માટે એક નવો ટૉપિક લઈને આવ્યો છું, રિઝનિંગની અંદર કેલેન્ડર. આ ટૉપિકને નિહાળતો પહેલો મિત્રો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારા ચેનલની અંદર મૂકેલા અન્ય વિડીયો અને શોર્ટ વિડીયોને લાઈક અવશ્ય આપજો. તો રિઝનિંગ ટૉપિક ચલાવતો પહેલાં આપણને મહિનાના કોડ અને વધારાના દિવસો વિશે ખ્યાલ હોવો જોઈએ મિત્રો. જેમ કે જાન્યુઆરી મહિનાનો કોડ છે 0, ફેબ્રુઆરીનો 3, માર્ચનો 3, એપ્રિલનો 6, મેનો 1, જૂનનો 4, જુલાઈ 6, ઓગસ્ટ 2, સપ્ટેમ્બર 5, ઓગસ્ટ 0, નવેમ્બર 3 અને ડિસેમ્બર 5 વધારાના દિવસો. એટલે મિત્ર આપણને ખ્યાલ છે કે જાન્યુઆરી મહિનામાં કુલ 31 દિવસ આવે. 31ને 7 વડે ભાગીએ તો આપણને શેષ 3 મળે, એટલે કે વધારા દિવસ છે. ફેબ્રુઆરી જો સાદું વર્ષ હોય એટલે કે સાધારણ વર્ષ હોય તો 0 વધારાનો દિવસ આવે અને જો લીપ વર્ષ હોય તો 1 આવે. માર્ચની અંદર 3 એટલે 31 મહિનાનો દિવસનો મહિનો હોય તો એની અંદર 3 વધારાના દિવસ હોય અને જો 30 દિવસવાળો મહિનો હોય તો એની અંદર 2 આવે. ઓકે. હવે અઠવાડિયા, હવે આપણને ખ્યાલ છે કે અઠવાડિયામાં ટોટલ 7 વાર હોય તો એના કોડ પણ આવડવો જોઈએ. તો જેમ કે રવિવારે આપણને ખ્યાલ છે કે આપણે ખાસ કરીને રજા હોય તો એનો કોડ લેવાનો 0, સોમવાર 1, મંગળવાર 2, બુધવાર 3, ગુરુવાર 4, શુક્રવાર 5 અને શનિવાર 6. એ જ મુજબ સદીનો કોડ યાદ રાખવાનું મિત્રો કે 6 કોડ, 4 કોડ, 2 કોડ અને 0. 1600 એટલે 16મી સદી, 17મી સદી, 18મી સદી, 19મી સદી, 2000 21મી સદી, 22મી એટલે કે 23મી સદી, 24મી, 25મી, 26મી અને 27મી. આ પ્રમાણે કોડ આપણને ક્રમશઃ યાદ હોવા જોઈએ મિત્રો. હવે ધારો કે મિત્રો આપણને 15મી સદી કહી હોય તો 15મી સદી કઈ આવે એની અંદર 0 કોડ આવે. અને દાખલા તરીકે આપણે 28મી સદીની અંદર કોઈ વાત કરી હોય તો એનો કોડ આવે 6 આવે. બરાબર, આ પણ ખાસ યાદ રાખવું. હવે આપણને ગણતરી કઈ રીતના કરવાની, ધારો કે આપણને દાખલો આપ્યો છે કે 22/4/2001 ના દિવસે કયો વાર હતો. બરાબર, કારણ કે હાલ 2025 ચાલી રહી છે એટલા માટે. તો સૌપ્રથમ શું કરવાનું, તો તારીખ લખવાની. બીજી તારીખ અહીં કઈ છે 22. ત્યારબાદ મહિનાનો કોડ લખવાનો. તો મહિનો એટલે ચોથો મહિનો, ચોથા મહિનાનો એટલે એપ્રિલ મહિનો, એપ્રિલ મહિનાનો કોડ થાય છે 6. ત્યારબાદ જે વર્ષ આપ્યું હોય એના છેલ્લા 2 અંકો એટલે 01, 2001 વર્ષ છે તો એના છેલ્લા 2 અંકો 01 લખવાના. ત્યારબાદ સદીનો કોડ એટલે જે પૂર્ણ થઈ ગઈ છે સદી, તો 2001 એટલે 2001 એટલે 20મી સદી પૂરી થઈ ગઈ છે તો 20મી સદીનો કોડ આવે છે મિત્રો 6 કોડ, તો 6 કોડ લખવાનો. ત્યારબાદ લીપ વર્ષ કેટલા આવે છે. લીપ વર્ષ માટે શું કરવાનું મિત્રો, લીપ વર્ષની વ્યાખ્યા આપણને ખ્યાલ છે કે જે વર્ષને 4 વડે ભાગો અથવા જે શતાબ્દી વર્ષને 400 વડે નિશેષ ભાગતો, 4 વડે ભાગતો. બરાબર, નિશેષ વધવું જોઈએ, કંઈ વધવું જોઈએ નહીં, તો આપણને 0 મળે છે. કારણ કે 0 1 ભાગે આપણે કરીએ એટલું કોઈ વર્ષ આવતું નથી, એટલે લીપ વર્ષ શું આવે છે મિત્રો 0. બરાબર. હવે આ બધાનો શું કરવાનું મિત્રો, સરવાળો કરીએ તો 22 + 6 + 1 + 6 + 0 તો ટોટલ થાય છે 35. હવે 35 જે આપણને સરવાળો મળ્યો એને અઠવાડિયાના વાર એટલે કે 7 વડે ભાગી નાખતો આપણને જે શેષ મળ્યો એને ધ્યાને લેવાની છે. તો આપણને શેષ વધે છે 0. હવે 0 કોનો કોડ છે મિત્રો, રવિવાર. તો 22 એપ્રિલ 2001ના દિવસે રવિવાર હતો. હવે એ જ પ્રમાણે હું તમને એક એક્સરસાઇઝ આપું છું. 19/5/1885 ના દિવસે કયો વાર હતો. જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર. તો મારી યુટ્યુબ ચેનલ જીગર સર નાદોદને સબસ્ક્રાઈબ કરો. વન્સ અગેન આભાર.